નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ડીએપી અને એનપીકે ખાતર વિશે વાત કરવાના છે. ડીએપી અને એનપીકે ખાતર કયા ખાતરનું કેટલું પ્રમાણ અને શેનો ઉપયોગ કરવાથી કેટલો ફાયદો થાય અને આ બે ખાતરનો શું તફાવત છે, ખેડૂતોને માહિતી પૂરતી આ વિડીયોમાં મળી જશે. વિડીયોમાં બની રહેજો. આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણે ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો તમને જાણવા મળી રહે. તો ડીએપી રાસાયણિક પ્રમાણ 18% નાઇટ્રોજન N+46% ફોસ્ફરસ આવે છે, પ્લસ પોટાશ 0% તેમાં આવે છે, એટલે કે પોટાશ બિલકુલ ડીએપી 1846માં આવતું નથી. અને હવે આપણે એના લાભની વાત કરીએ તો ફોસ્ફરસ બહુ વધારે હોવાથી મૂળિયાના વિકાસ, આરંભિક વૃદ્ધિ અને છોડને મજબૂત બનાવે છે. બીજ વાવણી સમયે શ્રેષ્ઠ ખાતર ગણાય છે. વાવણી મુજબ આપણે આ ખાતરનું વાવેતર કરવાથી તમને આ બહુ મજબૂત ગણાય છે. ત્યારબાદ ખામીની વાત કરીએ તો તેમાં પોટાશ નથી. વારંવાર ઉપયોગ કરવાથી જમીનમાં પોટાશની કમી થઈ શકે છે. તો મિત્રો, આ ખાતરનો વારંવાર ઉપયોગ કરવાથી તમને પોટાશ બિલકુલ આવતું નથી, તો તેનું તમારે ઘટ પડી શકે છે, તેની કમી પણ થઈ શકે છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ એનપીકે ખાતરની. એનપીકે ખાતર આપણે 20-20-13ની વાત કરીએ તો તેને રાસાયણિક પ્રમાણ છે 20% નાઇટ્રોજન પ્લસ 20% ફોસ્ફરસ પ્લસ 13% પોટાશનો આમાં ઉપયોગ થાય છે મિત્રો. તો એનપીકેમાં 13% પોટાશનો ઉપયોગ થાય છે અને ડીએપીમાં 0% પોટાશનો ઉપયોગ થાય છે. તો આપણે એનપીકે 20-20-13ના લાભની વાત કરીએ તો મિત્રો, સંતુલિત ખાતર છે. એનપીકે મતલબ કે નાઇટ્રોજન વૃદ્ધિ માટે, ફોસ્ફરસ મૂળિયા માટે અને પોટાશ ફૂલ ફળ માટે કામ કરે છે. વૃદ્ધિ દરમિયાન વેસ્ટેવિક ફ્લાવરિંગ સ્ટેજ માટે સારું છે. ત્યારબાદ આપણે મિત્રો ખામીની વાત કરીએ તો ખામીમાં આપણે ડીએપી કરતાં ફોસ્ફરસ ઓછું હોય છે, એટલે બીજ વાવણી સમયે એનું એટલું ફાયદાકારક નથી. તો ખેડૂત મિત્રો, વાવતી સમયે આપણે ડીએપીનો ઉપયોગ કરી શકીએ છીએ. વધારે ડીએપી વપરાય અને ડીએપી એ ઓરિજિનલ ખાતર તરીકે આપણે વધારે નાઇટ્રોજન મળતું હોય છે, તો તે ખાતર આપણે ડીએપીની વધારે માંગ હોય છે અને તેની શોર્ટેજ પણ સિઝનમાં રહી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે એનપીકેની વાત કરીએ તો એનપીકે પાકની વૃદ્ધિ દરમિયાન અથવા ફ્લાવરિંગ પહેલાં સંતુષિત શોષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનપીકે મિત્રો પોટાશ 13%નો ઉપયોગ કરવાથી તમને પાકના ફૂલ ફળ માટે જોરદાર કામ આપે છે અને ડીએપી તમને નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટે તમને કામ આપે છે. ડીએપીનું ફોસ્ફરસ અને નાઇટ્રોજન 18% હોય છે, ફોસ્ફરસ 46% હોય છે. તો મિત્રો, આપણે ખૂબ જ અગત્યનો વિડીયો છે. વિડીયો આપણા ખેડૂતો સુધી પહોંચાડજો, જેથી કરીને તમને માહિતી મળતી રહે. આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.